વડોદરા શહેરના ઐતિહાસિક માંડવી ગેટના જર્જરિત પિલ્લરોની રેસ્ટોરેશનની માંગ લાંબા સમયથી થઈ રહી હતી। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ માંડવી ગેટની મુલાકાત લીધી અને રેસ્ટોરેશનની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું। વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિઓમ વ્યાસે પગરખાં ન પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી, જે આજે 306 દિવસ પૂર્ણ થઈ ગઈ છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકાએ બજેટમાં ઐતિહાસિક પિલ્લરોની લોંગ ટર્મ રેસ્ટોરેશન માટે જોગવાઈ કરી છે। સ્થાયી સમિતિમાં ટેન્ડર મંજૂર થયા બાદ રેસ્ટોરેશન કાર્ય શરૂ કરવામાં આવશે। માંડવી દરવાજા આપ જાણો છો કે વડોદરાની હૃદયની એક ઇમ્પોર્ટન્ટ હેરિટેજ વેલ્યુ ઇમારત છે। આનું લોકોની આસ્થા પણ જોડેલા છે, વડોદરાવાસીનું પ્રેમ પણ આના સાથે જોડેલા છે। એટલે લગભગ સૌથી પહેલા અમારી વિઝિટ પછી જે ટેમ્પરરી રેસ્ટોરેશન હોલ્ડિંગ કરવાની હતી, આના ઉપર કામગીરી કરવામાં આવી છે। હવે ઘણા દિવસો પછી ટેન્ડરિંગ કરીને સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ થયા પછી આનું જે લોંગ ટર્મ રેસ્ટોરેશનની કામગીરી અત્યારે કાર્ય શરૂ કરવામાં આવી છે। આજે અમે અને ટીમ વડોદરાના પદાધિકારીઓની તરફથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમે ટીમ કામ વિઝિટ કરવા માટે આવેલા। આશા રાખી કે આવનારા દિવસોમાં જે 9 પિલર્સમાં 4 પિલરનું કામ પ્રમાણિકમાં કરીશું અને છેલ્લે જે મંદિરવાળો પિલર છે એના પણ કામગીરી કરવાના રહેશે। એટલે આ રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું ચેક કરીશું, સેમ્પલ લઈશું, સોઇલ સેમ્પલ લઈને કામગીરી કરીશું। આશા રાખી આવનારા દિવસોમાં જે રેસ્ટોરેશનની કામગીરી છે સફળતાપૂર્વક આપણા માટે થઈ જાય। આનું સમય મર્યાદા લગભગ 1.5 ઓલમોસ્ટ 1.5 વર્ષનો સમય છે, પણ એને વહેલા પૂરું કરવાનો પ્રયત્ન કરીશું। એકચ્યુઅલી ટેન્ડર કન્ડિશનમાં 2 વર્ષ છે, પણ આટલું લાંબુ સમય જશે નહીં, એને વહેલા જ પૂરું કરવા માટે અમે મહેનત કરીશું। તપનો આજે 306 દિવસ પૂરા થયા છે। જે રીતે સંકલ્પ કર્યો છે કે વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રિસ્ટોરેશન થાય, જાળવણી થાય, મેન્ટેનન્સ થાય અને જર્જરિત માંડવી પિલ્લરનું કામ શરૂ થાય, જેના માટે મેં તપ શરૂ કર્યું છે। 306 દિવસથી ખુલ્લા પગે ફરું છું અને માંડવી નીચે રોજ અષ્ટાક્ષર મંત્રનો જપ 12 થી 4 કરું છું। એનો હેતુ જે છે કે વડોદરાના હેરિટેજને ન્યાય મળે। તો જે રીતે આ વર્ષે જે બજેટ 26-27નું મહાનગરપાલિકાએ રજૂ કર્યું છે અને કમિશનર સાહેબે જે રીતે બજેટને વિરાસતથી વિકાસ નામ આપ્યું છે, એના પરથી જ એની ગંભીરતા સ્પષ્ટ થાય છે કે જે મીડિયાના માધ્યમથી સતત રજૂઆત કરતા હતા કે વડોદરા શહેરમાં સર સયાજી ગાયકવાડ પરિવારે એટલો મોટો ઐતિહાસિક વારસો આપ્યો છે કે આપણું વડોદરા શહેર એક હેરિટેજ સિટી બની શકે। તો એમને એમના બજેટની અંદર આપે જણાવ્યું છે એમને કે 128 હેરિટેજને આવરી લીધા છે, જેમાં પ્રથમ સૂચિમાં એમને 41 હેરિટેજને પ્રાયોરિટીમાં લીધા છે અને એમાં ટોપ પ્રાયોરિટી 5 હેરિટેજ છે: માંડવી ન્યાય મંદિર, લહેરીપુરા દરવાજો, તાંબેડકરનો વાડો અને સૂર્યનારાયણ બાગ। તો હાલમાં જોવા જઈએ તો હાલમાં માંડવીની કામગીરી શરૂ થઈ છે, જ્યાં સવાની એસોસિએટ દ્વારા 2 દિવસથી જે સપોર્ટ આપીને કામ શરૂ કરવાનું છે એ શરૂ કર્યું છે। પણ જે રીતે મેં તપ કરવાનું નક્કી કર્યું કે જ્યાં સુધી યોગ્ય કામગીરી નહીં શરૂ થાય ત્યાં સુધી મારું તપ ચાલુ રહેશે। તો હજી કામગીરી શરૂ થઈ નથી। કામગીરી શરૂ થશે તો ચોક્કસથી મેં નક્કી કરેલા મારા તપના સંકલ્પને હું પૂરો કરીશ।